મમતાને કર્તવ્ય શીખવનાર ગુજરાતના સીએમ દાહોદ મુદ્દે મૌન, સંવેદનશીલ સરકારની સંવેદના મરી પરવારી। કોલકાતાના જુનિયર ડોક્ટર ઉપર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બાદ સમગ્ર દેશમાં કેન્ડલ માર્ચ, વિરોધનો વંટોળ અને દેખાવ કરવામાં આવ્યો હતો। 6 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ મૂકી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મહિલા સુરક્ષા ઉપર તાકીદે પગલાં લેવાની શિખામણ પણ આપી હતી। દાહોદના તોરાણી ગામે શાળાના આચાર્યએ માત્ર 6 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવા પ્રયત્નો કર્યા અને પ્રતિકાર કરતી બાળાની હત્યા કરી હતી। ત્યારે ગુજરાત ભાજપ અને મુખ્યમંત્રી સંપૂર્ણ મૌન છે। આ ઉપરાંત વાતમાં ચમરબંધીને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી થશે એવા નિવેદન કરતા ગૃહ રાજ્યમંત્રી પણ ચૂપ થઈ ગયા છે। બંગાળની ઘટના બાદ દેશવ્યાપી આંદોલનો થયા। ભાજપે મમતા બેનર્જીના રાજીનામા માટે કાગરોળ મચાવી પણ ગુજરાતની ઘટના સંદર્ભે સંવેદનશીલતા મરી પરવારી છે। મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓ રોજ એક કાર્યક્રમમાં હાજરી આપે છે, ઉદ્ઘાટનો કરે છે અને કહેવાતા લોકહિતના નિર્ણયોની યાદીઓ મોકલાવી રહ્યા છે, પરંતુ જે શાળામાં જ્ઞાન, અક્ષજ્ઞાન અને શિક્ષણના પાઠ મેળવવા બાળકોને મોકલવામાં આવે છે, એ શાળાના આચાર્યની આ રાક્ષસી હરકત અંગે એક શબ્દ ઉચ્ચારતા નથી। દાહોદના ભાજપના સંસદ સભ્ય પણ પરિવારને મળ્યા નથી। ગુજરાતની સંવેદનશીલ સરકાર અત્યારે દાહોદની આ ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાને કે આંખે ચડે નહીં એ પ્રકારે તેને દબાવી દેવામાં વ્યસ્ત છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।